દેવગાણા ગામ ખાતે ગ્રામસભા દરમિયાન મહિલા સરપંચ સાથે અભદ્ર વર્તન કરનાર યુવકને તાલુકા પંચાયતના યુવા સદસ્ય હસમુખ જાડેલા દ્વારા તેને ટોકતા મહિલા સરપંચ સાથે અભદ્ર વર્તન નહીં કરવાનું કહેતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દેવગાણા ગામ ખાતે યોજાયેલી ગ્રામસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગ્રામસભામાં મહિલા સરપંચની હાજરી દરમિયાન એક યુવાન દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન તાલુકા પંચાયતના યુવા સભ્ય હસમુખ જડેલાએ વચ્ચે પડી યુવાનને ટોકી મહિલા સરપંચ સમક્ષ શિસ્ત અને સન્માન જાળવવા સૂચના આપી હતી, પરંતુ આ બાબતની દાજ રાખી બાદમાં હસમુખ જડેલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ઘટનાને લઈને ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જો ભાઈ પગનો સપોર્ટ આપો તો રાખી દઉં છે। એક્સ્ટ્રા ભરાવો ભલે વાંધો નહીં, એક્સ્ટ્રા ભરાઈ દઈએ બરોબર, ઓછા કરી દેવો છે। હસમુખભાઈ દલપતભાઈ જાડેલા, ઉંમર વર્ષ 40, રહે ગામ દેવગાણા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। હું દેવગાણાનો માજી તાલુકા પંચાયત સદસ્ય છું। આજ રોજ તારીખ 15/5/2026ના રોજ દેવગાણા ગામ મુકા ગ્રામ પંચાયત કચેરીની અંદર ગ્રામસભા યોજાયેલી, જેમાં પાણીના મુદ્દે ગામમાં ચર્ચા ચાલુ હતી। અમારા ગામના સરપંચ શ્રી મહિલા જયાબેન મોહનભાઈ ડાયાભાઈ બારૈયા છે। જયાબેન મોહનભાઈ ડાયાભાઈ બારૈયા સરપંચ ઉપસ્થિત હતા। વિજયભાઈ બનેશંગભાઈ ચૌહાણ કરીને એક 20 વર્ષનો યુવાન સરપંચ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો। એટલા માટે મેં એને ટોક્યો કે ભાઈ ગમે એમ છે તો એ મહિલા છે, આપણે મર્યાદામાં રહીને બોલવાનું હોય। બધા મહિલા સાથે મોદીજી કેટલું સન્માન આપે છે તો આપણે પણ મહિલાની મર્યાદા રાખવી જોઈએ, એ વાતને દાજ રાખી। મને કે એવું કીધું કે હમણાં તું બહાર નીકળે એટલે હું તને જોઈ લઉં। તો મને અમારા દેવગાણા ખરકડીના રોડ ઉપર સબુતરા પાસે સાલો બાઇક ઉપર 3 ધોકા માર્યા। ધોકા મારીને મને ગળાપછી દબી અને પછી એવું કહેતો ગયેલ છે કે હજી હું તને મારી નાખીશ અને હું તને જોઈ લઈશ, હજી મેં તને અધૂરો જ માર્યો છે। બીજા 2-3 લોકો આવ્યા એટલે મને બચાવી લીધો, નકર મને જાનથી મારી નાખત। સભાની અંદર કોણ કોણ ઉપસ્થિત મંત્રી કા કોઈ? સભાની અંદર સરપંચ શ્રી જયાબેન મોહનભાઈ બારૈયા, ઉપસરપંચ શ્રી ભૂપતભાઈ રૂપસિંહભાઈ ચૌહાણ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા। મંત્રી હતા? હા, મંત્રી સાહેબ હતા, વિજયભાઈ મકવાણા। તમારે આગળ મારે ત્યાં કઈ કાર્યવાહી કરવાની આગળ? હા, મારે જે કાયદેસરની કાર્યવાહી થતી હોય તે કરવાની છે। ખાલી એક જણ કે બીજા કોઈ હતા હુમલો? નહીં, એક જ જણ હતો ને એક જ જણ ઉપર કાર્યવાહી કરવાની છે। અને સરકારશ્રી પાસે જે અપેક્ષા છે કે મહિલાઓની સુરક્ષા બચાવો, જો આવા આવારા તત્વો આપણને નડતા હોય તો એની ઉપર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ।